લખતર તાલુકાના ઓળખ ગામે ગત રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા 4થી વધારે મકાનોના તાળા તોડ્યા છે. એક મકાનમાં રોકડ રકમની ચોરી થયાનું સામે આવ્યું હતું. લખતર તાલુકાના ઓળખ ગામે ગત રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા 4થી વધુ મકાનોના તાળા તોડી, જેમાં ચંચીબેન જીવણભાઈ માલકિયાના બંધ મકાનનું તાળું તોડી ઘરમાં રહેલ કબાટમાંથી ₹60,000ની રોકડની ચોરી કરી હતી. મકાન માલિક કૌટુંબિકભાઈનું મરણ થયું હોય રાત્રિ વાસો કરવા ગયા હતા, જેનો લાભ ઉઠાવી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અન્ય 3 જગ્યાએ, જેમાં 2 મકાન અને એક અનાજ દળવાની ઘંટીને પણ ટાર્ગેટ કર્યો હતો. કરણભાઈ કાળુભાઈ ઓળકિયાની ઘંટીના તાળા તોડી ગલ્લામાં રહેલ પરચુરણની ચોરી કરી હતી, જ્યારે 4 જગ્યાઓમાંથી અન્ય બીજા 2 ચંદુભાઈ નારણભાઈ ઓળકિયા અને મુનાભાઈ ભાવાભાઈ મળતોલિયાના મકાનોમાંથી માત્ર તાળા તોડ્યા હતા, જેમાં મજેઠિયા મહેશભાઈ વલસીભાઈના છેલ્લા મકાનમાં તાળું તોડી ચોરો ઘરમાં પ્રવેશ કરતા ઘરના સભ્યો જાગી જતા ચોરો ચોરી કર્યા વગર નાસી છૂટ્યા હતા. મકાન માલિક ચોરોના પાછળ થતા ચોરો દ્વારા મકાન માલિક પર પથ્થરમારો કરી નાસી છૂટ્યા હતા. ચોરી કરવા આવેલા 7 થી 8 ચોરો પાસે ધારિયા છરી જેવા તીક્ષ્ણ હથિયાર હોવાનું સામે આવ્યું હતું. ચોરો બાઇકો લઈને આવ્યા હતા તેવું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું હતું. ચોરીના બનાવને લઈને પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. હું ગામ ઓળખનો વતની છું અને ગઈ રાત્રે 2 થી 3ના ગાળામાં અમારા ઘરે બંધ હોવાથી મકાન અમારા કુટુંબમાં એક ભાઈ ઓફ થઈ ગયેલા. મારા બા, મારા દાદી એ બધા લોકો બીજા ઘરે રહેવા જતા રહ્યા હતા અને ₹60,000 રોકડ રકમ અમારા ઘરે ચોરી થઈ ગઈ છે. અને સવારે આજુબાજુ પાડોશી અમને જાણ કરી કે તમારા ઘરે આવો બનાવ બન્યો છે. પછી ઘર તપાસ કરતા બધી જાણ કરી, પોલીસમાં, મીડિયામાં બધી જાણ કરવામાં આવી છે. મારું નામ મજેઠિયા દિલીપભાઈ દશરથભાઈ, મારું ગામ ઓળખ છે. મારા ઘરે ચોરી કરવા ચોર લોકો આવી રહ્યા હતા. 7 જણા હતા. એમાંથી અમે જાગી ગયા અવાજ આવતા, એમની પાછળ ભાગતા એ લોકો ભાગી ગયા હતા. અંદાજે કેટલા વાગ્યા હતા? 3 વાગ્યા હતા. ઘરમાં પ્રવેશ કર્યો હતો? હા, કર્યો હતો. કેટલા માણસો? 4-5 જણા. 5 જણા. તમને જાણ થતા તમે એમની પાછળ ભાગ્યા. જોડાઈને આવ્યા હતા સાધન હથિયાર લઈને આવ્યા હતા. ધારિયા, લાકડા ને એવું લઈને વાહનમાં બાઇક લઈને આવ્યા હતા 2. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.